નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથના સૂત્રાપાડાના મોરાસા ગામે સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. ગીર સોમનાથના સૂત્રાપાડાના મોરાસા ગામે સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીના સિક્યુરિટી ગાર્ડ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે, જેમાં 70 થી વધુ સિક્યુરિટી ગાર્ડને અચાનક જ કંપની દ્વારા છૂટા કરી દેવામાં આવતા ગાર્ડ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે. હું સૌરાષ્ટ્ર સિદ્ધિ સિમેન્ટની અંદર છેલ્લા 8 વર્ષથી જોબ કરું છું સિક્યુરિટી ગાર્ડની અંદર. અને આજે એક તાત્કાલિક નિર્ણય લીધો છે કંપનીએ, જે કંપનીનું મેનેજમેન્ટ છે એને, કે ભાઈ કોસ્મોસ મેન પાવરની અંદર જેટલા બી સિક્યુરિટી ગાર્ડ જોબ કરે છે એને તાત્કાલિક ધોરણે છૂટા કરી દેવામાં આવે. તો આ નિર્ણયથી અમારા જે 85 માણસો છે એ બહુ નારાજ છે અને રોજીરોટી માટે અમે ન્યાય કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે બધાય. અને બીજું કહેવાનું કે આવો નિર્ણય લેવાથી શું મેનેજમેન્ટને કોઈ ફાયદો છે અથવા તો અમને જે હક હિસાબ મળવા જોઈએ એ ન આપવા બાબતે અમને છૂટા કરી દેવામાં આવ્યા છે, કે અમે શું કારણથી આવો આકરો નિર્ણય લીધો છે. બરાબર, ગ્રેજ્યુટી છે અમારી. રજૂઆત પણ કરી છે. કોને રજૂઆત કરી છે? અમે નાયબ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે, મામલતદાર સાહેબને રજૂઆત કરી છે, એસપી સાહેબને રજૂઆત કરી છે. અને આજે અમે આજુબાજુના નેતા, એમાં ધારાસભ્યશ્રીને રજૂઆત કરેલી છે, એમપી સાહેબને બી રજૂઆત કરેલી છે, અને આજુબાજુના આગેવાન સરપંચો વધીને સાથે લઈ અને અમે રજૂઆત કરી છે. તે છતાં આ કંપની મેનેજમેન્ટ છે એ અમને ન્યાય આપવા તૈયાર નથી અને કોઈનું માનવા તૈયાર નથી. તો આનું કારણ શું છે? અમારી રોજીરોટીનું શું? આજે અમારા બાળકો, તમામ જે સિક્યુરિટી ગાર્ડ છે એ લોકોની શું માંગણી છે? અમારા બધી સિક્યુરિટી ગાર્ડની માંગણી એ જ છે કે અમને ન્યાય આપો, નોકરી આપો. અને નોકરી આપતા અમારી જે ગ્રેજ્યુટી અને અમારું જે CLPL વળતર થતું હોય એ અમને આપે. આજ સુધી અમને કોઈને ગ્રેજ્યુટી નથી આપી અથવા તો CLPL ની કોઈ પણ જોગવાઈ નથી કરી, મેડિકલ. અને બીજા નંબરમાં CLPL ની તો જોગવાઈ થઈ ગઈ છે, તે છતાં નથી આપી. ને છૂટા કરવા હોય તો VRS આપે અમને. કંપનીના ગેટની સામે જ કંપની હાઈના નારા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેમાં તમામ સિક્યુરિટી ગાર્ડનો આક્ષેપ છે કે અમને કોઈ પણ જાણ કર્યા વગર અચાનક જ કંપનીએ છૂટા કર્યા છે. જો યોગ્ય ન્યાય નહીં મળે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરીશું અને આંદોલન કરીશું. અચ્છા, ક્યાં નોકરી કરતા હતા? કેવી રીતે? અમે સૌરાષ્ટ્ર સિમેન્ટમાં સિક્યુરિટી સ્ટાફમાં કોસ્મોસ નામના કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા. અમારો ટોટલ સ્ટાફ 85 માણસનો હતો. આજે 85 માણસને બેસાડી દેવામાં આવ્યા છે. ગઈકાલે સાંજના અમારા કોન્ટ્રાક્ટર આવેલા માણસે અમને કીધું કે અમારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે, તમારે કાલથી ડ્યુટી ઉપર આવવાનું નથી. એટલે અમે એને પૂછ્યું છે, સવાલ કર્યા છે કે શું કામ ભાઈ અમને છૂટા કરવામાં આવે? તો કે મેનેજમેન્ટને તમને રાખવાના નથી, તમારી કામગીરી સારી નથી. મેનેજમેન્ટ અમે પાત્રા સાહેબ પાસે એક વખત સમય પણ માંગ્યો મળવાનો, પણ સમય આપ્યો નહીં. કેટલા ગાર્ડને છૂટા કરવામાં 85 છે. 85 એક પણ માણસને રાખવાનો નથી. મેનેજમેન્ટનું કારણ કંઈ બતાવતા જ નથી. ડાયરેક્ટ છૂટી કરવામાં બીજા માણસોને બોલાવી લીધા છે અને અમારી જગ્યાએ બીજા માણસો કામ કરે છે. તો આજે અમારી રોજીરોટીનું શું? અમે એટલા વર્ષ સ્થાનિક છે, કેટલા બહારના લોકો છે? સ્થાનિકમાં 50% સ્થાનિક છે સાહેબ. અત્યારે તો કમસે કમ 35 થી 40% પણ નથી સ્થાનિક. અત્યારે સ્થાનિકને એકને પણ રાખવા મેનેજમેન્ટ માંગતું નથી. શું કારણ? એનું કઈ કારણ તો છે ને? કારણ બતાવે તો થાય ને સાહેબ. મેનેજમેન્ટની દાદાગીરી. કારણ અત્યારે ક્યાં આંદોલન કરી રહ્યા છો? અત્યારે સૌરાષ્ટ્ર સિમેન્ટના ગેટની સામે અમે ન્યાય માંગવા માટે 85 જણા હાજર છે અત્યારે અહીંયા. અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મેનેજમેન્ટની સામે આંદોલન કરતા રહીશું. મહેશ ડોડર, નેશન પ્લસ ન્યૂઝ,
ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.